नदी धर पार करी। बापा गंगदास घिर भोजन करी ने इंदिरा तलड़ी पार करी। सुनो 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 सुनो। बीजे दिवसे मोटा आकड़ियाना भक्त पीतांबर भाई ने मળી લીધી જેતપુર ધામને વાટ લીધી જેતપુર ધામને વાટ। ત્યાં તો માર્ગમાં સંબંધી ભેટ્યા ફરી અરજણને પકડી પાડ્યા। વૈરાગ્ય તણી છે આ કપરી કસોટી આ છે જીવન ગાથા મારા ગુરુદેવની આ છે જીવન ગાથા મારા ગુરુદેવની। ઓ બાપા તો અર્જણ ને ગોતવા ગયા છે। કોણ છે ભાઈ? હું અને મોહન આ અર્જણ ને પકડીને લાવ્યા છીએ। તે તો ગાંડા કીરે હંધાઈ ને પાછો ભાઈ કો તો કહું હારું થયું તમે પકડી લાવ્યા। હવે તો આને અંધારી ઓરડીમાં પૂરી ગામના વાળંદને રાખી સોકી પેરો ગોઠવી દઉં। હા બાપા બેડી ઓરડીમાં પૂરી તાળું મારી દ્યો ને બધો વૈરાગ ટાઢો પડી જાહે। તમારી વાત હાવ હાસી છે ભાઈ પણ આ છોકરો કોઈ વાતે માને એમ નથી। હવે તો આને લાકડાની પેઢીએ જ બાંધવો પડશે। ઉભા રહ્યો તમે। અર્જણ કઈસી કે હજી માની જા। પકડો આના હાથ પગ। પ્રહલાદ જેવા દ્રઢ ભક્તરાજ સત્સંગમાં છે અગણિત આજ સત્સંગમાં છે અગણિત આજ। સગા કુટુંબી બહુ દુઃખ દે છે તથાપિ સત્સંગ સદા સજે છે સત્સંગ સદા સજે છે। અને 2 દિવસ પછી હું કાન્યો વાણંદ ભલભલા મારી પાસે માથું ઝુકાવે એવો હું કાન્યો વાણંદ। અને એટલે જ તો ભૂરા બાપાએ કોઈથી ન થઈ હગે એવું અઘરું કામ આ ભાઈડા બંકાને હોય પૂછે। અર્જણ નો ચોકી ફેરો કરવાનું સકલું નો ફરકવા દઉં
મને કોઈ જીતી નો હગે. પાસેર પાણી પીધું પણ સાગર પીવાને વાર છે. પાસેર પાણી પીધું પણ સાગર પીવાને વાર છે. જીત્યા હશે ઘણાય પણ આ કાનિયા ગાયજાને જીતવાની હજી વાર છે. અને એટલે જ કહું છું, હું કાનિયો વાળન, હું કાનિયો વાળન, હું કાનિયો વાળન, હું કાનિયો વાળન. આમ 13 દિવસ સુધી અરજણને ઓરડામાં ગોંધી રાખ્યો. પરંતુ રબ્બરનો દડો પાણીમાં દબાવ્યો જેમ ન રહી શકે તેમ શૂરવીર અરજણ એક વાણંદની નજર કેદમાં ક્યાં સુધી રહી શકે. બેડિયું ખુલી ગઈ ને સંવત 1972ના કારતક વદ અમાસના રોજ વાણંદની નજર ચૂકાવી અરજણ ત્રીજી વખત ઘરેથી ચાલી નીકળે છે. જેમ કંસ કેરા કેદમાંથી વસુદેવ દેવકીજી છૂટ્યા, એમ કૌરવોના કારાવાસથી કૃષ્ણ સાથી પાંડવો છૂટ્યા. એમ કનૈયા બાણંદની નજર ચૂકાવી, મોહમાયાનો માળો છોડી પરદેશી પંખીની જેમ ઉડતા જોયા અરજણ, ઉડતા જોયા હો, ઉડતા જોયા અરજણ, ઉડતા જોયા હો, ઉડતા જોયા અરજણ, ઉડતા જોયા, ઉડતા જોયા અરજણ, ઉડતા જોયા. સાજિયાવદર માળીલા થઈ ચલાળા શ્રી રામજીભાઈ ડાવરાની દુકાને પહોંચી જાય છે. અરે ઝોલું આવી ગયો તો. અરે અરજણ ક્યાં ગયો? અરે આ અરજણ ક્યાં ગયો? અરે અરે અરજણ ક્યાં ગયો? અરે અરજણ ક્યાં ગયો? મારો ભગતડો નજર ચુકાવી ભાગી ગયો. કન્યા, તું કેટલાયને પાણી પાનારો, આ તને પાણી પાઈ ગયો. હવે પૂરો બાપો તારું કાટલું કાઢી નાખશે. અરે પૂરા બાપા. બોલને કન્યા, શું થયું? અરે બાપા, હું એમ કેતો તો કે તમે શું કહેતો તો તું? કે તમે અરજણને જોયો? ક્યાં ગયો અરજણ? ક્યાં? હે? ઓહ, અહીં નથી, અહીં નથી. ઓહ મૂરખ, આવડા છોકરાને હાથવીનો આવી ગયો. જા લે લે, માફ કરજો બાપા, માફ કરજો બાપા. બારની મફતના રોટલા બગાડ્યા. જા ભાગ અહીંથી. વીરા, એ વીરા. આવ્યો મોટા ભાઈ. બોલો ને ભાઈ, શું થયું? કહું છું વીરા, અરજણ પાછો ભાગી ગયો છે. તું અને દૂધો કાકો ભત્રીજો જડ જઈ ગમે આથી પકડી લાવો એને. જાઓ. હારું લ્યો, દુધાને વાડિયાથી લેતો જાઉં છું. અમે ગમે ત્યાંથી એને પકડી લાવશું, ભલે 3 શારદી થાય. તમે ચિંતા કરતા નહીં, પકડીને જ લાવજો. ભાઈ અને કાકાના સમાચાર મળતા મુમુક્ષુ અરજણ રામજીભાઈના ઘરમાં કાલા કપાસના ઢગલામાં સંતાઈ જાય છે ને બીજે દી અંધારામાં ચાલતા ચાલતા ચલાળામાં મૂળજીભાઈ કાથરોટિયાની વાડીએ શેલડીના વાડમાં સંતાઈ ગયા.